ચલો, પહેલું ચેપ્ટર, ધોરણ 9, શું નામ છે? સંખ્યાઓ. આજે જે પણ ચલાવીશ એ બધા ખરા ખોટામાં પૂછાશે. દાખલો આવશે નહીં. શામાં પૂછાશે? ખરું ખોટું કાં તો ખાલી જગ્યા. ખબર પડી ગઈ? પહેલું ટોપિક આપણે જોઈએ. ટોપિક નંબર 1, સંખ્યાઓ. કયો ટોપિક છે? પહેલું ટોપિક. શું નામ છે પહેલા ટોપિકનું? સંખ્યાઓ. જો બધી સંખ્યાઓનો રાજા છે, પહેલા નીચેથી ચાલુ કરીએ, જે તમે 7મા ધોરણમાં ભણી ગયા. ઓકે, જે છે પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા? ચલો, પ્રાકૃતિક સંખ્યા. મને કોઈ કહી શકે પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા શું? કોઈને ખબર છે પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા શું? કોઈને નથી ખબર? એન. શું સંજ્ઞા છે? એન એટલે કે નેચરલ નંબર. શું કહેવાય? નેચરલ નંબર. તમે કુદરતની અંદર કઈ કઈ સંખ્યા ગણી શકો? કુદરતમાં તો 1 ગણી શકો. ક્યાંથી ચાલુ થાય? 1, 2, 3, 4 અને આવું ક્યાં સુધી જાય? અનંત સુધી. તો પ્લસ ઇન્ફિનિટિવ લખું છું. પ્લસ શું લખું છું? ઇન્ફિનિટિવ. અનંત સુધી. તો આ જે સંજ્ઞા કરી એ શું છે? અનંત. એ શું છે? આ જે સંજ્ઞા કરી એનો મીનિંગ શું થાય? અનંત. ખબર પડી? તો પહેલી સંખ્યા કઈ ભણ્યા તમે? પ્રાકૃતિક સંખ્યા. કઈ ભણ્યા? પ્રાકૃતિક. પ્રાકૃતિક જે સંખ્યા છે એની સંજ્ઞા શું? એન. કઈ સંખ્યા આવે? 1, 2, 3 એવી ક્યાં સુધી જવાનું? અનંત સુધી જવાનું. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછશે લોકો. પ્રશ્ન નંબર 1, પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા જણાવો. શું જણાવો? સંજ્ઞા જણાવો. અને તેમાં કઈ સંખ્યા આવે તે જણાવો. આવો પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષા. તો ચલો, શું જવાબ આવે પહેલાનો? 2 પ્રશ્ન છે. જુઓ, કેટલા પ્રશ્નો છે? 2. પહેલું અહીંયા પ્રશ્નાર્થ કર્યું, બીજું પ્રશ્નાર્થ કઈ જગ્યાએ? અહીંયા. ચલો, કોણ જવાબ આપશે? સંજ્ઞા શું છે? વેરી ગુડ. હાથ ઉપર કઈ જવાબ આપવાનો. પ્રાકૃતિક સંખ્યાની સંજ્ઞા શું? કોણ જવાબ આપશે? સંજ્ઞા. હાથ ઉપર કઈ જવાબ આપો. બોલો. વેરી ગુડ. શું આવે? એન. ચલો, તેમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? હાથ ઉપર કઈ જવાબ આપો. કઈ સંખ્યા આવે એમાં? હાથ ઉપર કઈ જવાબ આપો. બોલો. નૈતિક. વેરી ગુડ. 1, 2, 3 એ કેટલા સુધી? અનંત સુધી. આવડી ગયું? પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાશે. કોઈ ડાઉટ છે આમાં? ઓકે, આગળ જઈએ. બીજા નંબરની સંખ્યા છે જેને કહેવાય પૂર્ણ સંખ્યા. શું કહેવાય? કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. કોઈ કહી શકે પૂર્ણ સંખ્યાની સંજ્ઞા શું? કોઈને આવડે છે પૂર્ણ સંખ્યાની સંજ્ઞા શું? બોલો. નૈતિક. વેરી ગુડ. શું આવે? ડબલ્યુ. ક્યાંથી ચાલુ થાય? કઈ સંખ્યાથી ચાલુ થાય? કનક. ખૂબ સરસ. તો પૂર્ણ સંખ્યામાં ક્યાંથી ચાલુ થાય? 0, 1, 2, 3 એવું ક્યાં સુધી જાય? અનંત સુધી જાય. ક્યાં સુધી જાય? અનંત સુધી. ખબર પડી ગઈ? કમ્પ્લીટ. પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 0 થી. અને ક્યાં સુધી જાય? અનંત સુધી. સંજ્ઞા શું? ડબલ્યુ. આવડશે? ઓકે, આગળ જઈએ. એના પછીની સંખ્યા આવે છે ત્રીજા નંબરની, પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. આની સંજ્ઞા શું? કોણ આવડે છે? આની સંજ્ઞા શું આવશે? કોઈને ખબર છે આની સંજ્ઞા શું? આઈ પણ લખાય છે અને બીજું શું લખાય છે? ઝેડ પણ લખાય છે. બંનેમાંથી એક. આઈ પણ બોલાય અને બીજું શું બોલાય? ઝેડ પણ બોલાય. ક્યાંથી ચાલુ થાય? તો માઇનસ ઇન્ફિનિટી. ક્યાંથી? -3, -2, -1
0 1 2 3 એવું ક્યાં સુધી જાય? પ્લસ ઇન્ફિનિટી સુધી. ક્યાં સુધી? પ્લસ ઇન્ફિનિટી. તો ખબર પડી ગઈ? તો ખાસ યાદ રાખજો, આ બંનેમાં તમને ભૂલ પડી શકે છે. કઈ બે સંખ્યામાં? પૂર્ણ અને પૂર્ણાંકમાં. આ બંનેમાં શું થઈ શકે છે? ભૂલ પડી શકે છે. ભૂલ પડી શકે છે. આમાં ખબર પડી ગઈ? કમ્પ્લીટ. પૂર્ણ સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 0. પૂર્ણાંક ક્યાંથી ચાલુ થાય? માઇનસ ઇન્ફિનિટી થી લઈને પ્લસ ઇન્ફિનિટી. યાદ રહી જાય? માઇનસ થી ચાલુ કરીને પ્લસ સુધી. આવડી ગયા? ચલો હવે હું પ્રશ્ન પૂછું છું, કેટલા લોકોને આવડે છે. પ્રશ્ન નંબર 2. પૂર્ણ સંખ્યાની સંજ્ઞા જણાવો. પૂર્ણ સંખ્યાની શું જણાવવાની છે? સંજ્ઞા જણાવો. અને તેમાં કઈ સંખ્યા આવે? અને તેમાં કઈ સંખ્યા આવે? સંખ્યા આવે. બે પ્રશ્નો પૂછેલા છે. બંનેના જવાબ આવડે એ લોકો હાથ ઉપર કરે. બંનેના. વેરી ગુડ. રુદ્ર જવાબ આપ. વેરી ગુડ. વેરી ગુડ. 0 થી ચાલુ કરીશું અને ક્યાં સુધી જાય? પ્લસ ઇન્ફિનિટી. ખૂબ સરસ રુદ્ર. ત્રીજો પ્રશ્ન. પૂર્ણાંકની સંજ્ઞા જણાવો. પૂર્ણાંક સંખ્યાની શું જણાવો? સંજ્ઞા જણાવો. અને તેમાં ઉભા રહેજો. અને તેમાં કઈ સંખ્યા આવે? તેમાં કઈ સંખ્યા આવે? જવાબ. ચલો કોણ આપશે આનો જવાબ? હાથ ઉપર કરીને જવાબ આપો. વેરી ગુડ. વેરી ગુડ. એ સીધી ખાસ બહુ ચાલે છે. ચલો જવાબ આપો. ખૂબ સરસ. સંજ્ઞા શું છે? ઝેડ. અને બીજી પણ સંજ્ઞા આવે, આઈ. ક્યાંથી ચાલુ થાય? માઇનસ ઇન્ફિનિટી થી ચાલુ થશે. -3, -2, -1, 0, 1, 2, 3 અને ક્યાં સુધી જાય? પ્લસ ઇન્ફિનિટી સુધી. આવડી ગયું? વેરી ગુડ. આવા પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે. ત્રીજા નંબરની સંખ્યા, ચોથા નંબરની સંખ્યા આવે છે સમય સંખ્યા. કઈ સંખ્યા આવે છે? સમય સંખ્યા. જેને ક્યુ વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? ક્યુ. હવે આની અંદર તમારા 3 શરતો આવે છે. એક એવી સંખ્યા છે જેની કેટલી શરતો છે? 3 શરતો છે. કેટલી શરતો? 3. કોના વડે દર્શાવાય સમય સંખ્યા? ક્યુ વડે દર્શાવાય. ફરીથી, સમય સંખ્યા કોના વડે દર્શાવાય? ક્યુ વડે. એની ટોટલ કેટલી શરત છે? 3 શરત છે. સમય સંખ્યા હંમેશા કયા સ્વરૂપમાં હોય? P/Q ના સ્વરૂપમાં હોય. કઈ સંખ્યા? સમય સંખ્યા. P અને Q. શું બોલું છું હું? P અને Q એ એ પૂર્ણાંક હોય. એ શું હોય? એ સંખ્યા કઈ લેવાય? પૂર્ણાંક સંખ્યા લેવાય. એ જે સંખ્યા છે કઈ લેવાય? પૂર્ણાંક સંખ્યા લેવાય. અને ત્રીજો નિયમ એ છે, છેલ્લો નિયમ, કે જિંદગીમાં પણ ક્યુ એટલે કે છેદમાં, ક્યુ ક્યાં છે? અંશમાં છે કે છેદમાં? છેદમાં. તો જિંદગીમાં પણ છેદમાં શું ના આવવું જોઈએ?
જીરો ના આવવું જોઈએ. ગણિતમાં, છેદમાં, જિંદગીમાં પણ જીરો આવશે નહીં. એવી કોઈ સંખ્યા જ નહીં બની કે જેને છેદ આપણે આવું ના લખી શકાય. આ પાપ કહેવાય ગણિતની ભાષા. આવું લખીને શું ગણાય? ગણિતની ભાષામાં શું ગણાય? પાપ ગણાય. છેદમાં જીરો આવવું જોઈએ નહીં. થોડુંક આના વિશે ડિટેલમાં અભ્યાસ કરીએ. કોના વિશે? સમય સંખ્યા વિશે થોડુંક શું કરીએ? ડિટેલમાં અભ્યાસ કરીએ. ચોથી ચોથી સંખ્યા છે જેનું શું નામ છે? સમય સંખ્યા. આના થોડુંક વધારે પડતું ડિટેલમાં જોવું પડશે. સમય સંખ્યા એવું કહે છે કે એની ત્રણ શરતો છે. કેટલી શરતો? ત્રણ. કોઈ કહી શકે અત્યારે જ લખાય ત્રણ શરતો કઈ? ત્રણ શરતો કઈ? હાલ જ લખાય. કોઈને યાદ હોય તો બોલો. કોઈ પણ એક યાદ હોય તો બોલો. પી અપોન ક્યુ સ્વરૂપમાં હોય. કયા સ્વરૂપમાં હોય? બીજી શરત કોઈને યાદ છે? ના ના, નૈતિક. ઓકે, ક્યુ કોઈ દિવસ જીરો હોવો જોઈએ નહીં. એ ત્રીજો નિયમ. બીજો નિયમ કોઈને યાદ છે? કનક. હા, પી અને ક્યુ કેવા હોવો જોઈએ? પૂર્ણાંક. હવે ધ્યાનથી જુઓ, કેટલી સ્પષ્ટતા કરી છે. કેટલી સ્પષ્ટતા કરી. હવે જો પૂર્ણાંક સંખ્યા તમે મને કહી શકો પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવે? હાલ જ ચલાવ્યું. પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવે? નૈતિક બોલ. માઇનસ ઇન્ફિનિટિવ એટલે કે -3, -2, -1, 0, 1, 2 અને ક્યાં સુધી જાય? પ્લસ સુધી. હવે વિચાર કરો, મારે પી અને ક્યુ કઈ સંખ્યા હોવી જોઈએ? પૂર્ણાંક. હવે પૂર્ણાંકમાં જો 0 આવે છે, આવે છે કે નહીં? સમજો ને હું કહેવા માંગુ છું? પૂર્ણાંકમાં કઈ સંખ્યા આવી? હવે 0 આવી તો ક્યુ ને 0 લેવું પડે કે? એ લોકો પછી ત્રીજો નિયમ શું લખી દીધો કે 0 લેતા નહીં. 0 લેતા નહીં. કોના માટે? ફક્ત છેદ માટે. કોના માટે? ખબર પડી ગઈ? તો ઇન શોર્ટ, બધી સંખ્યા એટલે કઈ સંખ્યા? એન એટલે કઈ? પ્રાકૃતિક સંખ્યા. બધી સંખ્યા શામાં આવે છે? ડબલ્યુ માં. સાચી વાત? જો આ જો પ્રાકૃતિકની બધી સંખ્યા શામાં આવે છે? ડબલ્યુ માં. ડબલ્યુ ની બધી સંખ્યા શામાં આવે છે? પૂર્ણાંકમાં. પૂર્ણાંકની બધી સંખ્યા શામાં આવે છે? સમય સંખ્યામાં આવે છે. પણ દુનિયામાં આવી કોઈ સંખ્યા મળશે નહીં જેનો છેદમાં શું હોય? 0. આટલું આવડી ગયું? 4 સંખ્યા ખબર પડી ગઈ? કમ્પ્લીટ. સારું, એક નાનકડું ટોપિક ચલાવું. ચલો, સમય સંખ્યા ખબર પડી ગઈ ને? એમાં બધી સંખ્યા આવે. કઈ આવે? બધી. ખબર પડી ગઈ? તો હું આવું લખી શકું કે n ની બધી સંખ્યા, ઓકે, શામાં આવે છે? ડબલ્યુ. ડબલ્યુ ની બધી સંખ્યા શામાં આવે છે? આઈ અને ઝેડ. આઈ અને ઝેડ ની બધી સંખ્યા શામાં આવે છે? ક્યુ માં. તો આ લાઈન ખબર પડી કે ના પડી? આ લાઈન ખબર પડી ગઈ છે? બધી સંખ્યા, n ની બધી સંખ્યા શામાં આવી ગઈ? તો જો અહીંનો આખો પટ્ટો જો, આ આખો પટ્ટો જો આવે છે ઉપર? આવી ગયો કે ના આવી ગયો? નીચેનો આખો પટ્ટો પીળા કલર ઉપર આવી ગયો. હવે જો આ હવે 0 વાળું જોઈએ. આપણે કયું જોઈએ? આ 0 વાળો આખો પટ્ટો ક્યાં આવે છે? ઉપર આવી ગયો. સમજો છો હું કહેવા માંગુ છું? એટલે કે n ની બધી સંખ્યા શામાં છે? ડબલ્યુ. ડબલ્યુ ની બધી સંખ્યા કેમાં છે? આઈ અને ઝેડ. અને આઈ અને ઝેડ ની બધી કિંમતો શામાં ગણાય? ક્યુ માં ગણાય. આવડી ગયા? સારું. હવે જે હું ચલાવીશ 150% પરીક્ષામાં આવશે. હવે હું જે ચલાવીશ 150% શામાં આવશે? પરીક્ષામાં આવશે. સર, કયો પ્રશ્ન એવું છે? ચલો મને એમ કહો, સૌથી હવે જે ચલાવીશ ને બહુ જોરદાર છે. તમે નામ લખો છો તો સૌથી પહેલા શું લખો? મારું નામ આપો. તો મારું નામ છે કુલદીપ સિંહ અને મહેન્દ્રસિંહ. તો પહેલું કોનું નામ આવ્યું? વેરી ગુડ, મારું નામ આવ્યું. એટલે કે હું. અને પાછળ કોનું નામ આવ્યું? પિતાનું નામ. આ સાચું નામ ગણાય? ઊંધું લખાય મહેન્દ્રસિંહ કુલદીપસિંહ. સમજો છો? તો ખરું ખોટું આવું આવે. આમાં ખરું આવે ખોટું આવે? આ ખરું આવે. કુલદીપસિંહ મહેન્દ્રસિંહ. પણ મહેન્દ્રસિંહ કુલદીપસિંહ હતો તો ખરું ખોટું કેવું પડે? ખબર પડી ગઈ? તો તમારે ફક્ત એટલું જોવાનું છે કે બાળકનું નામ છે કે પિતાનું નામ.
પ્રશ્નમાં શું જોવાનું? બાળકનું નામ છે કે પિતા નામ? એ જોતા આવડે? સર હજી ખબર પડતી નથી કે તમે શું બોલો છો. એટલે સમજાવું છું. હું એમ કહું, સમજો. આ ભૂસી નાખું છું આ બધા તીર. હું તમને એમ કહું, આના જે પ્રાકૃતિકના પિતા કોણ કહેવાય? ઉપરના ત્રણે ત્રણ કહેવાય કે ના કહેવાય? કહેવાય. ચલો આના પિતા કોણ? હા. આના પિતા કોણ? હા. તો આટલું તો ખબર પડે ને. નીચે વાળું હશે બાળક હશે, નીચે વાળું હશે શું હશે? અને ઉપર વાળું હશે પિતા. યાદ રહે કે ના રહે? 100% યાદ રહે. નીચે વાળું એ શું? ઉપર વાળું શું હોય? પિતા. આટલું યાદ રહે કે ના રહે? તો ખરું ખોટું આવડે. તો શું આવડશે તમને? ખરું ખોટું આવડશે. ચલો આપણે ખરા ખોટા આપણે જોઈએ. અહીંયા ધ્યાન આપજો. 1 2 ઓકે 3. હવે પહેલું જે છે તમારે ધ્યાન આપજો. અહીંયા 2 જ મિનિટ. ક્યાં ગયું? અહીંયા અહીં. ચલો પહેલું ખરું ખોટું જુઓ. આમાં ખરું આવશે કે ખોટું આવશે? કારણ આપવાની જરૂર નથી, પરીક્ષામાં પૂછાતું નથી. અને આપવું હોય તો હું તમને શીખવાડી દઈશ. તમારી ઈચ્છા હોય ને કે સર અમારે તો કારણ આપવું જ છે, કારણ વગર તો ચાલે નહીં, હું કારણ પણ શીખવાડી દઈશ. ચલો બીજો એમસીક્યુ જુઓ. ખરું આવશે ખોટું વિચારી રાખજો મગજમાં. જો બે લોકો તો હાથ ઉપર થઈ ગયા છે. ત્રીજું જોઈ લો. ત્રીજામાં ખરું આવશે ખોટું આવશે જોઈ લેજો, અને પછી આપણે આગળ વધીશું. ચલો 3 એમ ખરા ખોટા છે. અત્યારે જે ચાલે છે ઉદાહરણ ચાલી રહ્યું છે. ઉદાહરણ કયું? 1. કયું ઉદાહરણ ચાલી રહ્યું છે? ઉદાહરણ 1. તો ફક્ત આપણે આનો એક નાનકડો ફોટો પાડી દઈએ જેથી તમને ખબર પડે. આનો એક નાનકડો ફોટો પાડી લઈશું એટલે આપણને થોડું ખબર પડશે. હિન્ટ આપવામાં આપણને સરળતા પડે. ચલો પહેલું એમસીક્યુ. પહેલા એમસીક્યુ એટલે પહેલું ઉદાહરણ ખરા ખોટામાં પહેલું પિતાનું નામ છે. કોનું નામ છે? આ બાળક છે કે પિતાજી છે? પહેલું જે નામ છે બાળકનું છે કે પિતાજીનું છે? કોણ હાથ ઉપર કઈ કહેશે? પહેલું નામ બોલી સર. એટલે પણ ખોટું નહીં. પેલા મને એમ તો કે પિતા છે કે બાળક છે પહેલું? બાળક ચોથી. પહેલું નામ કોનું છે? પહેલું પિતા છે. પહેલા કોણ છે? પિતા. અને પછી શું છે? બાળક. એટલે જવાબ શું આવે? ખોટું. હું સાહેબ ગપ્પા મારો સમજાવ. જુઓ થોડુંક તકલીફ લેવી પડશે. જુઓ નીચે હોય શું કહેવાય? બાર. ઉપર હોય ને સારું. મને એમ કહો તમે ધ્યાનથી જુઓ. કોષ્ટક અહીંયા બાજુમાં સાઈડમાં આપ્યું છે ને તમને, આ તમને જુઓ આ દેખાય છે. એમાં તમે ફક્ત એટલું જુઓ કે નીચે કોણ છે ને ઉપર કોણ છે. તમે ધ્યાનથી જુઓ. આ જે નીચે છે ને, ચલો પૂર્ણ છે. પૂર્ણ ક્યાં છે? ઉપર. પૂર્ણ ક્યાં છે? અને પ્રાકૃતિક ક્યાં છે? ઉપર હોય ને શું કહેવાય? નીચે હોય ને શું કહેવાય? બાળક. તો મને એમ કહો પહેલા કયું વસ્તુ છે? પિતા છે. અને પછી શું છે? એટલે આવું બધા થવાનું ના. એટલે જવાબ શું આવે? પણ સર કારણ તો શીખવાડો. કારણ નહીં શીખવાડો તમે તો પછી ગોખણ પટ્ટી કરાવો છો. કારણ તો શીખવાડવું પડશે. તમે શીખવાડો કારણ. જો પૂર્ણની બધી સંખ્યા શામાં આવે છે? પ્રાકૃતિકમાં. શું આ વાત સાચી છે? પૂર્ણની બધી સંખ્યા પ્રાકૃતિકમાં આવે? ના. શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યામાં આવતું નથી. આવતું નથી. આ કારણ લખવાનું. કારણ કે પૂર્ણમાં કઈ આવે? 0 આવે. પ્રાકૃતિકમાં 0 આવે. તો કારણ લખતા આવડી જાય. કારણ શું હતું? કારણ કે પૂર્ણની કારણ કે 0 એ શામાં નથી આવતી? પૂર્ણમાં આવતી નથી. તો આ કારણ લખતા આવડશે. ખબર પડી ગઈ. પરીક્ષામાં કારણ પૂછાશે નહીં. પરીક્ષામાં કારણ પૂછાશે નહીં. ખબર પડી ગઈ આ વસ્તુ. ચલો આગળ જોઈએ. ચલો મને એમ કહો આ બાળક છે કે પિતા છે? આ બાળક છે કે પિતા છે? સૌથી ઉપર સમય આવતું હતું યાદ રાખજો. પહેલું મને એટલું કહો. ખરું ખોટું નહીં બોલવાનું. બાળક છે કે પિતા એટલું જ કહો મને. ઓકે બોલ. બાળક છે. અને પાછળ વાળું પિતા છે. સર અમને ખબર પડતી નથી તો સમજાવો. ચલો આ કોષ્ટક તો ખબર જ છે. આ કોષ્ટક તો યાદ છે ને? હાલ જ ચલાવ્યું. તમે હવે ધ્યાનથી જુઓ. સમય ક્યાં છે? ઉપર છે. તો આને કઈ શું ગણાય? ચલો પૂર્ણાંક ક્યાં છે?
નીચે છે તો આને શું ગણાય? હા તો આવું લખાય કે ના? પેલું બાળકનું જ નામ આવે ને અને પછી કોનું નામ આવે? પિતાનું. એટલે જવાબ ખરું આવે ખોટું? ખરું. કારણ કે હવે કારણ લખવાનું. જવાબમાં તમારે કારણ લખવું હોય તો લખી શકો પૂર્ણ સંખ્યાની. ઓકે, એટલે આવું લખો કે માઇનસ માઇનસ જ લો ને ડાયરેક્ટ જ. -3 એ સમય સંખ્યા છે. શું લખવાનું? ફક્ત -3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. કારણ તૈયાર કરવાની જરૂર નથી. આવડી ગયું? ખબર પડે છે? હું જે ચલાવું છું એમાં 100% બધાને ખબર પડે છે? 110%. અને વિડીયો પણ શૂટ થાય છે તો ઘરે જઈને તમે જોઈ શકો છો. જેટલી વાર જોવું હોય એટલી વાર. કદાચ આવાજ ઉપર નીચે થાય તો સંભાળ લેજો. ઓકે, કેમ કે મેં થોડીક વાર માટે મારા છે ને પિન ભરવાનું ભૂલી ગયો તો અત્યારે ભરાઈ છે. ચલો આમાં બોલો. પેલું પિતા છે કે બાળક છે? પેલું સૌથી ઉપર આવતું હતું. હવે આ ના ખબર પડે તો શું કેવું મારતું યાર? શું કહેવાનું? પેલું પિતા છે કે બાળક છે? કોણ કહેશે મને જવાબ? વેરી ગુડ, પેલો પિતા છે. અને પાછળ વાળું સાચો આવે કે ખોટો? સાચું આવે ખોટું? ખોટું આવે. પિતાનું નામ પહેલા આવે નહીં. ઉદાહરણ તરીકે જોવું હોય તો તમને આમાં જોઈ શકો છો. આમાં તમે જોઈ શકો છો કે ભાઈ બોલો સમય સંખ્યા ક્યાં છે? સૌથી ઉપર. તો આ પિતા ગણાય? ચલો પૂર્ણાંક ક્યાં છે? પૂર્ણાંક નીચે. તો આ શું ગણાય? હા, તો પહેલું કોનું નામ આવ્યું અને પછી કોનું આવ્યું? તો જવાબ શું બને? ખોટું. કારણ કે તમે કારણ લખવાની જરૂર છે કે જવા દઉં? પરીક્ષા પૂછાતું નહીં. ચલાવું? જવા દઉં? ચાલશે? ઓકે, તો વાંધો નહીં. ચલો આ ખબર પડી ગઈ. બાળક પિતા ના આવડે યાર. આટલું નાનું ના આવડતું કહેવાનું. ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાયનું. આ જોઈએ કેટલા લોકોને આવડે છે. સ્વાધ્યાયનો આ પ્રશ્ન કેટલા લોકોને આવડે છે જોઈએ છે. હવે બધા રકમ વાંચી લે ફટાફટ. આ વાંચી લે. કઈ પૂછવાનું નહીં. જેટલું આપણે જેટલું આવડે એટલું જ લખવાનું. એટલે કે એટલું જ જવાબ આપવાનો. ચલો હેડો જોઈ લે આનો જવાબ. પહેલાનો જવાબ કોણ આપશે? પહેલા બાળક છે કે પિતા છે? કોણ કહેશે મને? પહેલાનો જવાબ કોણ આપશે મને? પહેલાનો જવાબ કોણ આપશે? પેલું બાળક છે કે પિતા છે? કોણ જવાબ આપશે? હાથ ઉપર કઈ જવાબ આપો. આ બાળક છે કે પિતા? આ બાળક છે કે પિતા? કોણ જવાબ આપશે? બોલો બેન. હા, ખૂબ સરસ હો બેન. બાળક. ચલો આ પાછળ વાળું પિતા સાચું ગણાય કે ખોટું ગણાય? સાચું ગણાય. કેમ કે પેલા બાળકનું નામ આવે અને પછી પિતાનું નામ આવે. પેલું બતાવું? કોષ્ટક બતાવું? જોઈ લેજો. પૂર્ણ પ્રાકૃતિક ક્યાં છે? નીચે. ચલો પૂર્ણ ક્યાં છે? ઉપર. ઉપર હોય ને પિતા, નીચે હોય ને આવડી ગયું કે ના આવડી ગયું? આવડે છે ને આટલું? ચલો આનો જવાબ આપો તો માની લેવાનું કે તમને આવડે છે. આ પિતા છે કે બાળક? ચલો આ પિતા છે કે બાળક? કોણ કહેશે? હાથ ઉપર કઈ જવાબ કોણ આપશે મને? શું નામ છે? પ્રણય? બોલો. વેરી ગુડ. આ પિતા. અને બાજુ વાળું બાળક. સાચું ગણાય કે ખોટું ગણાય? હે, વેરી ગુડ. વેરી ગુડ. બહુ પ્રગતિ કરી. ચલો જોઈએ આપણે. ચલો પૂર્ણાંક ક્યાં છે? અહીંયા. અને પૂર્ણ ક્યાં છે? હા, ઉપર એને શું ગણાય? પિતા. નીચે એને બાળક. તો ખબર પડી ગઈ? એટલે એ તમને એટલું ના ખબર પિતા છે આ બાળક છે? આટલું તો આવડવું જોઈએ. ચલો હેડો આનો જવાબ આપો. આ તો એકદમ હેલું છે. સૌથી ઉપરની સંખ્યા છે. આ ના આવડે શું કહેવાનું યાર મારે? આ ના આવડે શું કહેવાનું યાર? બધાના હાથ ઉપર છે. મોસ્ટ ઓફ પ્રણયની બાજુમાં છે જે ભાઈ એ ઉભા થાય. વેરી ગુડ. આ પિતા છે 100%. ચલો આ સાચું ગણાય ખોટું ગણાય? ખોટું ગણાય. કેમ કે પિતાનું નામ પહેલા આવવું જોઈએ નહીં. જવાબ જોવું હોય તો
તો તમે જોઈ શકો છો. ચલો સમય ક્યાં? ઉપર. પૂર્ણ ક્યાં? ચલો ઉપર હોય ને શું ગણાય? પિતા. નીચે હોય ને? આવડી ગયું? ખબર પડી ગઈ? ઓકે તાર અહીંયા સુધી રાખીશું.